हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। मैं मयूर सिकलीगर वापस आ गया हूँ एक नया ब्लॉग लेके। व्लॉग मैंने शूट नहीं किया था, लेकिन रूहान ने शूट कर लिया है। तो अभी सोचा है कि उसने शूट किया है तो क्यों ना इसको पब्लिश किया जाए। तो गाइस, आप लोग ब्लॉग को एंजॉय कीजिए। थैंक यू। चलो ब्लॉग देखो, बहुत मज़ा आएगा आपको। અરે યાર ડેડી હું બનાવ આખા ઘરમાં બહુ મસ્ત સુગંધ આવે છે હે તો મમ્મા નથી ને હમણાં? કા ગયા મમ્મા પણ નથી ખબર, કલકત્તા મને ગયા નહીં છે। ગયા। કલકત્તા ગયા છે 4 અચ્છા। days માટે। એ બધું છોડો તમે આ શું બનાવો છો અને દાદી ગયા છે પૂજા કરવા। હા એ બધું છોડો આ આ શું છે મેં દાલ ફ્રાય બનાવું છું તારા માટે ને મારા માટે। આપણે રાઈસ દાલ રાઈસ ખાવાના છે। જો રાઈસ અહીંયા રાઈસ બની ગયો છે, આ દાળ બી ઓલમોસ્ટ બની ગઈ છે। હવે તારે ટેસ્ટ કરવાની છે। ટેસ્ટ કરાવવાની હા, હું તને ટેસ્ટ કરાવું છું। ઊભો રહે, હા મારે તારું ધ્યાન રાખવું પડે ને, દાજી નહીં જાય એનું। હે લે ચાલ, હવે આ ટેસ્ટ કરીને કે કેવી છે। બહુ મસ્ત છે ને, મસ્ત છે ને। લો અહીંયા દાદી બી અહીંયા આવી ગયા, અહીંયા મારી દાળ બી બની ગઈ ને દાદી એન્ડ મોમેન્ટ પર આવી ગયા। Guys, મેં દાળ બનાવી દીધી છે, બરાબર। રાઈસ રેડી છે, તો હવે દાળ ને રાઈસ ખાઈએ। દાળ બની ને મમ્મી બી આવી ગઈ છે। મમ્મી જુઓ, તમે એમ સમજતા હો ને મમ્મી ધૂળેટી રમીને, મમ્મી ધૂળેટી નહીં, આજથી શ્રાવણ માસ ચાલુ થયો ને તો મમ્મી ભસ્મ આરતીમાં ગયેલી હતી। તારે બી જવાનું હતું ભસ્મ આરતીમાં, રોહન? હજુ પેલું ધજાનું તો ચાલે જ છે, પેલી ધજા પેલી આમ ગમે ને પેલું, એ તો હજુ ક્યારનું ચાલે છે। તો ગાઈસ ચલો, દાળ બની ગઈ છે, હું બી ટેસ્ટ કરી લઉં કેવી છે। ઓકે ઓકે છે, તને સારી લાગી? મને બહુ મસ્ત લાગી સારું કહેવાય, મને ઓકે ઓકે છે, ચાલે। હવે એટલું ખરું કે છોકરાઓને ભૂખા નહીં રાખવું, કંઈ બી બનાવીને ખવડાવી શકું છું। તો તમે આ અનપ્લાન્ડ બ્લોગને તમે લોકો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જુઓ કે હું બી કંઈક કરી શકું છું। કામ સિવાય બીજું બધું બી કરી શકું છું, દાળ બી બનાવી શકું છું, ખાવાનું બી બનાવી શકું છું, બરાબર। અને જે લોકો પાસે આવો હસબન્ડ નહીં હોય ને, એ લેડીઝો બહુ દુઃખ નહીં મનાવતા।